નમસ્કાર મિત્રો, આજે 1 જાન્યુઆરી 2025નું નવું વર્ષ જ્યારે શરૂ થયું છે ત્યારે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ તાલુકો એટલે કે વાવ થરાદ તાલુકાને નવો જિલ્લો જાહેર કર્યો છે. એ બદલ રાજ્યના મુખ્યમંત્રીનો હૃદયથી દિલથી સમગ્ર પ્રજાજનો વતી આભાર માનું છું. મિત્રો, થરાદની વર્ષોની માગણી એટલે કે 2012માં દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી જિલ્લાઓ અને તાલુકાનું વિભાજન કર્યું ત્યારથી આ માગણી થઈ હતી. 2015માં આપણી દરખાસ્ત થઈ હતી. હું મંત્રી હતો ત્યારે પણ રજૂઆત કરી હતી, સંસદ સભ્ય તરીકે પણ રજૂઆત કરી હતી. અને જોગાનું જો ગઈકાલે જ્યારે રાજ્યના મુખ્યમંત્રીને મળવા ગયો 28/9/2024નો જે પત્ર આપ્યો હતો એને યાદ અપાવી. કાલે આપણા વિસ્તારના ધારાસભ્ય અને અધ્યક્ષશ્રીને પણ આજ માટે મળવા માટે ગયો હતો. પછી મુખ્યમંત્રીશ્રીએ